भारत का आखिरी कैफे जाइए लोंगे वाला ઓલું આપણે જે બોર્ડર ફિલ્મમાં ત્યાં થયું ને યુદ્ધ તો આ હે બધી મિસાઇલ કંઈક એવું કંઈક કહેવાય છે કે આ મંદિર ઉપર પાકિસ્તાને 120 મિસાઇલ મૂકી હતી પણ એ કંઈ ફૂટી નથી લોંગેવાલા યુદ્ધ સ્થળ જો આ ટેન્ક જી પડી ને પાકિસ્તાનની છે બાકી રાજસ્થાનમાં તોડબો જાજો થાય છે પોલીસ વાળાનો 2 hours later તો જાગી ગયા બીજા દીએ હવા નાસ્તો બાકી કરવા વહી ગયા નાસ્તો કરવા જઈએ જો અહીંયા હે અંદર ક્યાંક અને હવારના પોરમાં જો થાય છે થોડીક તો વાંધો એવું નથી એટલે સવારે 8:30 જઈ ગયા ફ્રેશ થઈને હવે નાસ્તો કરવા જઈએ પછી નાહી ધોઈને ડાયરેક્ટ મળી નાસ્તામાં શું પ્રોગ્રામ કંઈ લાગતું તો નથી પૌવા આવી છે એ તો ફિક્સ જ છે ફિક્સ પૌવા ના હોય દાળ ફરજિયાત થોડી નાસ્તો આવે ત્યારે ખબર પડે જો અહીંયા અત્યારમાં બેસી ગયા હે શું કાકા નાસ્તામાં ચા ને પરોઠા હે ઈ થાબડી ઓકે હાલો ઈ રાતે થાબડી ખાધી હતી થાબડી ને ચા ને પરોઠા ને બધું છે નાસ્તો કલા હાલો ભેગા થાય તો આપણે નાસ્તો બાસ્તો કરી નીકળી ગયા અને શું થયું 11 કોઈ ગયા અને જઈએ હવે લોંગેવાલા ઓલું આપણે જે બોર્ડર ફિલ્મમાં ત્યાં થયું ને યુદ્ધ 1971-72માં એ રસ્તો હવે સારો આવ્યો આગળ તમને બતાવો તો પણ એમાં કાંઈ રસ્તો જ એવો હતો મેં કહું 20-30 માંડ હાલે કાકા બે ગયા ડ્રાઇવિંગ સીટ ઉપર જયુભાઈ નહીં તો તૈયાર થઈ ગયા ભણુભાઈ અને બોથમભાઈ સુઈ ગયા બરોબર એને ઉજાગરો હતો આખી રાત એટલે હવે જાય લોંગેવાલા તો તમને બતાવી ત્યાં જઈને હવે અમે જઈએ તનોટ માટે લોંગેવાલા તો આ રસ્તામાં આવ્યું પણ હજી ત્યાં નથી ગયા કારણ કે ત્યાં રિટર્નમાં જાઉં એટલે આ પાછું રિટર્ન આ જ રસ્તો ને આ રસ્તો સીધો પાકિસ્તાન જાય છે એટલે હવે તનોટ માતાએ જઈ આવી પહેલાં પછી રિટર્નમાં જાઉં લોંગેવાલા એટલે હવે 20 કિલોમીટર છે અને રસ્તો ખાલી તમે જુઓ આમ નજારો એક નંબર છે એટલે તનોટ માતા જઈને ભાઈ ત્યાંથી રિટર્ન આપણે લોંગેવાલા જાઉં નજારો એક નંબર આમ જોવો ઠેક દીધો તો ત્યાં મંદિરે જઈને તમને દર્શન કરાવી કેવી રીતના છે શું છે કાંઈ આપણે આઈડિયા છે નહીં પહેલી વાર જઈ ભલે હાલો તો ત્યાં જઈને મળી તનોટ માતાજીના મંદિરે પહોંચી ગયા કેમ આગળ થાય કે જાય હટ બકરાઓ અહીંયા હે મંદિર છે માતાજી બૂટ ચપ્પલ અહીંયા કાઢવાના આ હે બધી મિસાઇલ કંઈક એવું કંઈક કહેવાય છે કે આ મંદિર ઉપર પાકિસ્તાને 120 મિસાઇલ મૂકી હતી પણ એ કંઈ ફૂટી નથી આ બધી મિસાઇલ જો અહીંયા હજી હાલની તકે રાખેલી શું છે ફેરોસિંગ રાઠોડ બોર્ડર ફિલ્મમાં સુનિલ શેટ્ટી દ્વારા જે નિભાવ્યો હતો ને આ બોર્ડર ફિલ્મમાં જે સુનિલ શેટ્ટી બન્યા છે ને ફેરોસિંગ રાઠોડ આ પોતે મિસાઇલ બધી રાખી જવો પાકિસ્તાન ફઈટા નહોતા આ એ કઈ નથી ફૂટા લખેલું 1971માં જીતું ભારત પાકિસ્તાન આ હું કાકા આ હું એક જ છતર
MMG ગાય હાલની તકે આ બધું અહીંયા રાખ્યું માતાજીનું એટલું છે અહીંયા આ બધા આ રિયલ ઓલા મૂકેલા છે બધા સાધન વપરાણ હતા ને તો છે માઇનિંગ ને એ બધું આ પિસ્તોલ જે તે ટાઈમે વપરાણી ટૂંકમાં મંદિરના કેમ્પસની અંદર જ છે આ ઓલી MMG જે આપણે યુથમાં વપરાણી મોટા છે બધું અંદર જ છે ના અંદર છે ને ઓડિયો વિડીયોમાં આપણે આખું જે આપણે થયું ને બધું બતાવે હવે અમે વાતથી નીકળી ગયા તણોદ માતા મંદિરેથી હવે લોંગેવાલા જઈ છીએ ત્યાં તણોદ મળતા આપણે નાસ્તો કર્યો પણ કાંઈ જામ્યું નહીં એટલું બધું સમોસા ને એવું બધું હતું હવે રસ્તામાં જો હું ગાડી આપતો એટલે બીજો કંઈ વ્લોગ બન્યો નથી તો હવે રસ્તામાં ઊભા રહ્યા છીએ હાઈવે ઉપર ભારત કા આખરી કેફે છેલ્લું કેફે છે ભારતનું ત્યાં ઊભા રહ્યા ચા પાણી પી નાસ્તો બાસ્તો કરીને પછી આ સીધો રસ્તો જાય છે લોંગેવાલા જાય ને ત્યાં કાંઈક છે એ બધું બતાવી તમને આ દેખાડ્યું હા બતાવ્યું ને ભારત કા આખરી કેફે હા ભાઈ શું નામ ભાઈ તમારું નામ ક્યાં ભાઈ આલિમ ખાન ભાઈ આલિમ ખાન ભાઈનું છે આ બાજુ આવો તો મુલાકાત લેજો આગળથી આ બાજુ ટૂંકમાં કેફે નથી આ છેલ્લું આવશે આમ લોંગેવાલાથી આવો ને એટલે આમ સીધું આથી આગળ કાંઈ છે જ નહીં સીધું પાકિસ્તાન આ બાજુ આવો તો મુલાકાત લેજો આ ભાઈની જો બે ભાઈ લોંગેવાલા યુદ્ધ સ્થળ જો આ ટેન્ક જી પડી ને પાકિસ્તાનની છે પ્લેન નહીં એટલે કંઈક 1971-72 યુદ્ધ થયું ને ત્યારે એ બધા બધું ટેન્ક ને મૂકી વયા ગયા હતા આપણા સામે લડાઈમાં એટલે અંદર છે બધું આર્મીનું એનું મજા આવે એવું છે I am at Longewala, India Pakistan War 1971. घर कब आओगे घर कब आओगे घर कब आओगे अपने घर सपना सोना હવે પાછા રેન્ટ આવી ગયા એટલે રાઈટનો નજારો રાઈટનો નહીં પણ 6:30 થયા હજી અત્યારે આ ટેન્ટ બદલાવ્યા છે કારણ કે પાછા ત્યાં જ રોકાણા રિટર્ન કારણ કે જેસલમેર સિટીમાં કાંઈ હતું ને એવું બધું મજા આવે એવું ખાસ કાંઈ હોટલનું ભાડું બધું હરખું થઈ ગયા હતું એટલે એના કરતાં અહીંયા જ કરી નાખ્યું એટલે હવે પાછા જવાનો નાસ્તો કરવો લગભગ પાછા પાસ્તા જ છે ફોન કર્યો તો કીધું એને એટલે પાસ્તા નાસ્તો બાસ્તો કરશું એટલે એ કાંઈ હવે બતાવવાની જરૂર છે નહીં કાલે તમે જોઈ તો લીધું રાતે જમવામાં દાલ બાટી એવું જ લગભગ એ છે કાલની જેમ એટલે હવે જો રાતે કાંઈ હશે બાકી તો આ બીજું હતું એ નહીં છે પ્રોગ્રામ ને એ બધું એટલે બતાવવા જેવું હોય છે તો તમને બતાવશું તો હું વિડીયો નાખી દઈશ બાકી સીધા કાલે સવારે મળશું કાલે સવારે આપણે રાજકોટ જવાનું અહીંયાથી નીકળીને 10 વાગે ગણતરી છે નીકળવાની એટલે કાલે સીધા રિટર્ન રાજકોટ થઈ જવાનું છે અત્યારે ટેન્ટ ને બધું જો આ રીતના છે કાલ કરતાં પબ્લિક થોડુંક જાજુ હે ભાઈ અને આજે તો મારા ભાઈ છે લાગે છે અત્યારે ગાડીમાં ફૂલ આરામ કરી લીધો છે એટલે આગે કાલ સુનાઈ બાદ ને રાતે જો મળશું બાકી કાલ સવારે તો ચાલો દોસ્તો અમે અહીંથી નીકળી ગયા છીએ હવે જાય છે જેસલમેર જોઈ
નાસ્તો કરી લીધો હે અને જાય હી જેસલમેર હવે. મહાદેવભાઈ ડ્રાઇવિંગ કરે છે. કાકા થાક્યા હે અત્યારે એટલે હું આપણે ભાણું આપણે બાલ્કનીમાં ગોઠવાઈ ગયા બરાબર. હવે જાય છે જેસલમેર એની બજાર રખડશું. હવે રિટર્ન રાજકોટ થઈ જવાનું છે. હવે રિટર્ન રાજકોટ થઈ જવાનું છે. આગળની વાત તમને આગળ જણાવશું. ક્યાં પહોંચ્યા ભાઈ? બાડમેર. બાડમેર પહોંચ્યા જો હવે અહીંયા કટક બટક કરવા બેઠા છે. हाँ सबसे ज्यादा खाते हैं बेकरी आइटम नमकीन है नमकीन હવે નાસ્તો કરવા ઉભા રહ્યા બહુ કઈ ઈચ્છા નથી જમવાની નાસ્તો કરી રોટ વાગ્યો હોય નાસ્તો કરીને હવે સીધા નીકળી ગયા પછી અંજકના ગયા ઉભા રહેવું એટલે તમને બતાવું ગાડી આપો એટલે બીજો કઈ લોક છે નહીં આપણે રસ્તામાં કઈ વિશે એવું તો તમને બતાવશું વધારે બાકી અહીંયા રાજસ્થાનમાં તોડબો જાજો થાય છે પોલીસવાળાનો ધ્યાન રાખવું એટલે બહુ ધ્યાન રાખવું કારણ કે અમારે ઓલો પાછળ કે નંબર પ્લેટની નીચે કે રેડિયમનો પટ્ટો હોવો જોઈએ એ રેડિયમનો પટ્ટો કે પટ્ટો મરાવીને આવજો કે 1000 રૂપિયા કે તમારે ફાઈન છે એ કે જો રસીદ ન પડાવી દઈ કે 500 દઈ ગયો એટલે 500 દીધા આપણે ખાવાનું 500 દઈને પતાવી ગયો અહીંયા લપ કરીને કઈ ફાયદો છે નહીં 500 દઈને નીચે કેનું રાખતા અહીંયા આવો તો એ ખાસ ધ્યાન રાખજો બાકી આલો નાસ્તો કરી પછી ભેગા થાય તો હવે આપણે ઘરે પહોંચી ગયા અને કાલ રાતે ઘરે પહોંચવામાં બહુ મોડું થઈ ગયું હતું 2 વાગી ગયા હતા એટલે થાક્યા હતા એવા કે પછી કંઈ બીજો વ્લોગ શૂટ નથી થયો એટલે હવે આપણે આ વ્લોગને પૂરો કરી આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને આવા નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં સુધી હવ ડાયરાને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી રામ.